નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી પ્રાથમિક શાળા નંબર 1 દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવના ખારી મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા પરિવારે તમામ બાળકોને પતંગ અને દોરી પૂરી પાડી હતી. વહેલી સવારથી જ બાળકો રંગબેરંગી પતંગો સાથે ખારી મેદાનમાં ઉમટી પડ્યા હતા. આકાશમાં ઉડતી પતંગોએ વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું, જ્યાં બાળકો એકબીજાને પ્રોત્સાહિત કરતા અને આનંદપૂર્વક પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા. શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઉત્સવ પ્રત્યે પ્રેમ વધારવાનો હતો. ઉત્તરાયણ જેવા લોકોત્સવ દ્વારા બાળકોમાં સહકાર, ભાઈચારો અને આનંદની ભાવના વિકસે તે માટે આ આયોજન કરાયું હતું. પતંગોત્સવ દરમિયાન બાળકોની સુવિધા અને સુરક્ષાને વિશેષ મહત્વ આપ્યું હતું. પતંગ ઉડાવતી વખતે રાખવાની સાવચેતી અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી, જેથી બાળકોમાં વધુ આનંદ જોવા મળ્યો હતો. શાળા પરિવાર, શિક્ષકો અને સ્ટાફના સહયોગથી આ પતંગોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે બાળકોના ચહેરા પર દેખાતી ખુશી અને ઉત્સાહે સમગ્ર આયોજનને યાદગાર બનાવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા પણ શાળાની આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો હતો.